શું ખેડૂત મિત્રો તમે આ વખતે ઉનાળાની અંદર તલનું વાવેતર કરેલું છે અને તમારા તલની અંદર સુકારો દેખાય છે તો એનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ અથવા તો નિયંત્રણ કરવા માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ અથવા તમારા તલની અંદર સુકારો દેખાતો નથી તો ભવિષ્યમાં સુકારો ન આવે એના માટે પ્રિકોશનના ભાગરૂપે આપણે શું શું કાળજી રાખવી જોઈએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારા ખેતીના દવાખાના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે. તો ખાસ આજનો આપણો વિષય છે ઉનાળુ તલમાં સુકારોનું નિયંત્રણ. જ્યારે આપણે ઉનાળુ તલ વાવેલા હોય અને આપણા તલ 60 દિવસની આસપાસના થાય ત્યારે સુકારો આવવાની શક્યતા અને સંભાવનાઓ વધી જતી હોય છે. 60 દિવસની આસપાસના આપણા તલ થાય ત્યારે તલની અંદર ઘણી જગ્યાએ બૌઢા દેખાતા હોય છે અને એની અંદર દાણા ભરાવાની હજી ક્યાંય ને ક્યાંય શરૂઆત થતી હોય છે. ત્યારે આપણા તલનો પાક એકાએક સુકાવા માંડે છે અને ખાસ કરીને તલનો પાક આવી પરિસ્થિતિમાં જ્યારે સુકાઈ જાય ત્યારે ઉત્પાદન ઉપર આપણે માઠી અસર થતી હોય છે. તો આ સુકારાનું નિયંત્રણ કરવું એ ખૂબ જરૂરી છે. પરંતુ આ સુકારો કેના દ્વારા ફેલાય છે એના વિશે વાત કરવામાં આવે તો ફૂગ દ્વારા આ જે કંઈ સુકારો છે એ ફેલાય છે. ઘણા ખરા કિસ્સાઓની અંદર પાણી જે કંઈ છે એની ખેંચ હોવાના કારણે પણ તલની અંદર સુકારો દેખાતો હોય છે. તો એમની ઓળખ કરવી એ પણ જરૂરી છે. જો ફૂગ દ્વારા આનો ફેલાવો થતો હોય તો થળ પાસેનો જે કંઈ ભાગ છે એ કાળો પડી જાય છે. જ્યારે તમે તમારા તલનો કોઈ પણ છોડ ઉપાડો એની જમીનની સરફેસનો ભાગ જે કંઈ હોય છે એ કાળો પડેલો જણાય તો આપ લોકોએ સમજવું જોઈએ કે આ જે કંઈ નુકસાન છે એ ફૂગ દ્વારા થાય છે. અને ખાસ કરીને આ નુકસાન અટકાવવા માટેની બે પદ્ધતિઓ છે. એક છે રાસાયણિક નિયંત્રણ અને બીજું છે જૈવિક નિયંત્રણ. પરંતુ આપણા ખેતરની અંદર સુકારો વિપુલ પ્રમાણમાં આવી ગયો હોય અને એને એકાએક અથવા તો તુરંત રોકવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપ લોકોએ રાસાયણિક જે કે નિયંત્રણ છે અપનાવવું જોઈએ. રાસાયણિક નિયંત્રણની અંદર ખાસ કરીને થાયોફેનેટ મિથાઇલ એની અથવા ટેબુકોનાઝોલ 25% WG અથવા કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ આ ત્રણમાંથી કોઈ પણ મોલિક્યુલ ચાલે છે. 1 વીઘાની અંદર 200 થી 250 ગ્રામ અને 1 એકરની અંદર 500 થી 600 ગ્રામ જો તમે રેતી ભેગા મિક્સ કરી અને તમે તમારી જમીનમાં આપશો અને પછી તમે પિયત આપશો તો આપણને એની અંદર સારામાં સારું પરિણામ મળે છે. પરંતુ જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર જૈવિક નિયંત્રણ કરવું હોય એના માટે ખાસ ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો તમે ઉપયોગ કરી શકો છો. ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ 1 એકરની અંદર 1 કિલો અને 1 વીઘાની અંદર તમે 400 થી 500 ગ્રામ રેતી ભેગા અથવા તો ગાયનું છાણ અથવા તો તમે કોઈ પણ ઓર્ગેનિક મેટર ભેગા ભેળવી અને તમે જમીનની અંદર એપ્લાય કરશો તો પણ આપણને એની અંદર સારામાં સારું પરિણામ મળે છે. જો તમારા ખેતરની અંદર સુકારો જોવા મળતો નથી તો પણ તમે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ કરી શકો છો પ્રિકોશનના ભાગરૂપે, એટલે કે સાવચેતીના ભાગરૂપે. ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ એક સજીવ છે અને જ્યારે તમે એને એપ્લાય કરો છો ત્યારે એને ભેજની જરૂરિયાત રહેતી હોય છે. એટલા માટે તમારે વહેલી સવારે અથવા તો સાંજના સમયે તમારે આનો ઉપયોગ કરવો જોઈએ અને આનો ઉપયોગ કર્યા પછી તુરંત પિયત આપી દેવું જોઈએ. અને 6 થી લઈ અને 8-10 દિવસ સુધી જો તમારા તલના પાકની અંદર યોગ્ય ભેજ જળવાઈ રહે તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસની અંદર પણ આપણે સારા પરિણામ મળે છે. જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર સુકારો દેખાતો નથી અને એ ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો જો અગાઉથી ઉપયોગ કરે તો જે કંઈ સુકારો આવવાનો છે એની અંદર આપણે ઘણા બધા અંશે ઘટાડો પણ જોવા મળી શકે છે. તો ખેડૂત મિત્રો આ દવાનો અથવા તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ કર્યા પછી તમને તમારા તલની અંદર સુકારામાં કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને
તલની અંદર જે કંઈ સુકારો આવે છે એના નિયંત્રણ માટેની આપણે યોગ્ય માહિતી આપી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.